શહેરમાં નવાપુરા પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન મેળવી 25 ફોન ધારકોને 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના હાથસમા એવું નવાપુરા પોલીસ મથક વિસ્તારના પડી ગયેલા અથવા ચોરી ગયેલ મોબાઈલ લોકોએ ફરિયાદ નોંધાવી હતી। કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલા કે પછી ખોવાઈ ગયેલાની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈ छड़कपटथी मोबाइल फोन मेळवेल तेओनी विरुद्ध कार्यवाही करीने तेओनी पासेथी मोबाइल फोन मेळववामां नवापुरा पोलीसने सफलता प्राप्त थई हती। हवे नवापुरा पोलीसे 25 मोबाइल फोन जेनी अंदाजित किंमत ₹3,84,000 फोन कब्जे कर्या हता। पोलीसे वडोदरा शहर पोलीस विभागनी 13 तुझको अर्पण कार्यक्रम अंतर्गत मोबाइल फोन गुमावनार मोबाइल फोन धारकोने तेओना मोबाइल फोन नवापुरा पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर अने झोन विभाग 2 ना एसीपीनी उपस्थितिमां परत करवामां આવ્યા હતા। જ્યાં मोबाइल फोन परत मेळवनार मोबाइल फोन धारकोए नवापुरा पुलिसनी कामगिरीने बिरदावी हती। एक्चुअली ये नवापुरा पुलिस स्टेशन के आगे थोड़ा रोड है, वहाँ पे मेरे हस्बैंड का एक्सीडेंट हुआ था होली के दिन पे, तो एक्सीडेंट स्पॉट से ही मोबाइल चोरी हो गया। आज 1 ईयर हो गया है मोबाइल चोरी हुए, एंड आज जाके मुझे मिला है मोबाइल। एक स्क्रीनशॉट तो मेल मंठा पड़े, बहुत अच्छा लगा। उनकी इतने मेहनत की वजह से हमें मोबाइल मिल पाया वापस, उनको थैंक यू बोलना चाहूँगी। विविध भीड़भाड़वाड़ी जग्याए તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પીક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે, પીઆઈ આહિર સાહેબ છે, એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે, એ CEIR નામનું એક પોર્ટલ છે, એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે, ધારો કે દાગીના પહેર્યા છે, મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે, તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં।